ધોળકા નગરપાલિકામાં એસીમાં સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી. અતિવૃષ્ટિમાં ઉમદા કામગીરી કરનાર સેવાભાવીઓનું કરાયું સન્માન. ધોળકા નગરપાલિકા ખાતે એસીમાં સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10 વાગે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. નગરપાલિકા પ્રમુખ અનામિકાબેન ભટ્ટના હસ્તે તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ જયાબેન ઠાકોર, કારોબારી સમિતિના ચેરમેન અનિલભાઈ વાઘેલા, ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ, નગરપાલિકાના કાઉન્સિલરો અને કર્મચારીઓ, પ્રતિષ્ઠિત આગેવાનો, નગરજનો, ફાયર બ્રિગેડના જવાનો તેમજ એનસીસીના કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ નગરપાલિકાના પ્રમુખ અનામિકાબેન ભટ્ટે પ્રાસંગિક પ્રવચન આપી સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં ધોળકા પંથકમાં પડેલી અતિવૃષ્ટિ દરમિયાન બચાવ અને રાહત કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયર બ્રિગેડના જવાનો સહિત નગરપાલિકાની વિવિધ શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોળકા યુવક મંડળ સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો દ્વારા મુશ્કેલીના સમયમાં કરવામાં આવેલી સેવા બદલ તેમનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. ધોળકાની 108 ઇમરજન્સી સર્વિસની ટીમનું પણ આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબના પ્રતિનિધિઓ હેતલબેન બરોડિયા અને કિરીટભાઈ ચૌહાણનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમાજ સેવા અને જરૂરિયાતમંદોની મદદ માટે વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી કાર્યકરો દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર અમદાવાદ જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષણ ક્ષેત્રે પ્રથમ નંબર મેળવનાર ધોળકાની બીપી દાવડા સરસ્વતી હાઈસ્કૂલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાનું સન્માનપત્ર સ્વીકારતી વખતે આચાર્ય દીપેશભાઈ મિસ્ત્રી સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાજેતરમાં ધોળકા ખાતે યોજાયેલી રથયાત્રા દરમિયાન પોતાની કલા અને પ્રતિભા દ્વારા સૌને મંત્રમુગ્ધ કરનાર બાળકોને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ ધોળકા નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સાથે સમાજ અને શહેર માટે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ, સેવાભાવી સંસ્થાઓ, સમાજસેવકો, શિક્ષકો તથા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિ સાથે સેવા, શિક્ષણ અને પ્રતિભાને સન્માન આપવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.